સુરત શહેરના પીપલોદ રોડ પર મારુતિ સુઝુકી કંપનીના શોરૂમમાં આગ લાગી હતી। આગનો કોલ મળતા જ માંદરવાજા મજૂરા વેસુ સહિતનો ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। સુરત શહેરમાંથી ગાડીના એક શોરૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। સુરત શહેરના પીપલોદ રોડ પર મારુતિ સુઝુકી કંપનીના શોરૂમમાં આગ લાગી હતી। અગમ્ય કારણોસર આગ લાગતા શોરૂમમાં મૂકેલી 7 જેટલી ગાડીઓ સળગીને રાખ થઈ ગઈ હતી અને આગ લાગવાની જાણ થતાં જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને માંદરવાજા મજૂરા વેસુ સહિતનો ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। જો કે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। શોરૂમના ગ્રાઉન્ડ ફ્લોરમાં ઇલેક્ટ્રિક ડક્ટમાં શોર્ટ સર્કિટ થઈ હતી। પીપલોદના ઇસ્કોન મોલ પાસે કારના શોરૂમમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે। રાત્રે 9 વાગે કટારિયા કારના શોરૂમમાં આગનો કોલ ફાયરને મળ્યો હતો। આથી ફાયરના જવાનોએ તાત્કાલિક ત્યાં પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। શોરૂમના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ ઇલેક્ટ્રિક ડક્ટમાં શોર્ટ સર્કિટ થયું હતું, જેના કારણે વાયર સળગતા પહેલા માળ સુધી આગ પહોંચી ગઈ હતી। મારું નામ એસડી ધોબી, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અઠવા ઝોન। ફાયરને કટારિયાના શોરૂમમાં આગ લાગવાનો કોલ મળતા કંટ્રોલ રૂમ દ્વારા તાકીદે અડાજણ અહીંયા વેસુ અને મજૂરાને કોલ આપવામાં આવેલો। અધિકારી કર્મચારીઓની ટીમ ઘટના સ્થળે આવેલી હતી। નીચે ડક આવે ઇલેક્ટ્રિક, એમાં આગ લાગેલું જણાઈ આવેલું। આગ બુઝાવવાની કામગીરી ચાલુ કરેલી, તો ઇલેક્ટ્રિક ડક ઉપર સુધી જતી હોય તો ઉપર પણ આગ પસરી ગયેલી હતી। ફાયરની ટીમે ખૂબ જ જહેમત બાદ આગને કંટ્રોલમાં લઈ લીધી છે અને હાલ સુધી અત્યારે કોઈ પણ સાંજનો સમય હોય એટલે કોઈ વ્યક્તિ ના હોય, કોઈ જાનહાનિની સંખ્યા મળેલ નથી। આગ લાગવાનું કારણ ડકમાંથી આગ પસરેલી છે એવો મેસેજ છે, પણ એનો હજુ પણ માહિતી ચાલુ છે, તપાસ ચાલુ છે। ઓકે।